બહુ ઓછા દિવસો એવા આવે છે કે જે દિવસે આપણને આપણા હૃદયમાં રહેલી લાગણી એ વ્યક્ત કરવાની તક મળે. આપણે અંદર તો કેટલું બધું લઈને જીવતા હોઈએ. સ્નેહ હોય, સમર્પણ હોય, આદર હોય, કૃતજ્ઞતાનો ભાવ હોય, પણ જ્યારે એ ભાવને શબ્દોમાં મૂકવાનો આવે ત્યારે આપણને ખબર નહીં, સંકોચ થવા માંડે. પ્રશ્નો કેવા થાય, શું કહીએ, કઈ રીતે કહીએ? ડર લાગે કે ક્યાંક આપણે જે કહેવા માંગીએ છીએ નહીં કહેવાય તો, શબ્દો ઓછા પડી જશે તો, આવો ડર પણ લાગે. અને પાછું એવું પણ થાય કે ક્યાંક આપણે કશું કહ્યું પણ સામેવાળી વ્યક્તિ આપણને સમજી જ ન શકે તો શું કરવાનું? અને ક્યાંક એવું લાગે કે આપણી લાગણી નબળી તો નહીં દેખાય. તો આવા કેટલાય બધા ખ્યાલો આપણને આપણી લાગણી વ્યક્ત કરતા રોકે. અને પરિણામ, આપણા વિચારોને આપણે વિચાર જ રહી જવા દઈએ, ત્યારે અભિવ્યક્તિ ન બને. મુંબઈમાં છે એક યુવાનને મળવાનું થયું. 18 વર્ષની ઉંમર અને પોતાની માતાને એ યુવાને ગુમાવી દીધી. અમને મળ્યો ત્યારે 2 વર્ષ વીત્યા હતા અને હજુ એનું રડવાનું ચાલુ હતું. મેં સમજાવ્યું કે માતા વગર જીવવું ખૂબ અઘરું છે, સમજુ છું. તારી લાગણી મને સ્વીકાર છે અને મારી સહાનુભૂતિ તારી સાથે છે. પણ મને એક જ પ્રશ્ન છે કે ધીમે ધીમે તો આ સત્યનો તારે સ્વીકાર કરવો પડશે ને. માતા નથી રહ્યા એ હવે તારે સ્વીકારી લેવું પડશે. એને મને કહ્યું કે મહારાજ, માતા નથી એનું તો મને દુઃખ ચોક્કસ છે, પણ વધારે દુઃખ એ વાતનું છે કે મારી માએ મારા માટે ઘણું કર્યું. પિતાજીનું એવું કોઈ મારી જિંદગી માટે ધ્યાન નહીં હતું. માતાએ જ સંસ્કાર આપ્યા, માતાએ જ પ્રેમ આપ્યો અને માતાએ મા અને બાપ બંનેની ભૂમિકા ભજવી. અને સાહેબ, મને પણ સામે મા માટે એટલો જ પ્રેમ. પણ અફસોસ એ વાતનો છે કે માતા જીવતી હતી ત્યાં સુધી એક પણ વખત હું એને કહી ન શક્યો કે માં, હું તને ખૂબ પ્રેમ કરું છું, તું ખૂબ સારી છે, તે મારા માટે ઘણું કર્યું. બસ એ લાગણી બનીને જ રહી ગઈ, ક્યારેય વ્યક્ત નથી. આજે એવું દુઃખ થાય છે, વારંવાર એવું થાય છે કે જો માં મળે ને માત્ર 5 મિનિટ માટે તો મારે એને કહી દેવું છે, એકવાર હૈયું ખાલી કરી દેવું છે. મને સમજાયું કે દુઃખ માત્ર માતાને ગુમાવવાનું નહોતું. દુઃખ એ વાતનું હતું કે જ્યારે માં હતી ત્યારે પોતાની લાગણી વ્યક્ત ન કરી શકાય. દુઃખ એ વાતનું હતું. સમય હતો, ઉપયોગ ન થયો. વ્યક્તિ હાજર હતી પણ સંકોચ આડે આવ્યો અને હૃદય ખુલી ન શક્યું. ભાગ્યશાળી ગુરુ પૂર્ણિમા જેવા દિવસો એની જરૂર માત્ર એટલા માટે હોય છે કે આપણે આપણા સંકોચને તોડી શકીએ અને એ સંકોચને તોડીને ગુરુ ભગવંત આગળ પોતાની લાગણી વ્યક્ત કરી શકીએ, એમને આદર આપી શકીએ અને આપણા હૃદયમાં એમના માટેનો જે પ્રેમ છે એનો સચ્ચાઈથી સ્વીકાર કરી શકીએ. પર્વ ચોક્કસ લૌકિક હશે, પણ આપણે એની સાથે લોકોત્તર ભાવનાને જોડી શકીએ છીએ. જેને પણ આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા, કોઈક સાધુ હોઈ શકે, કોઈક સાધ્વીજી હોઈ શકે, કોઈક આચાર્ય હોઈ શકે, કોઈક શ્રમણ પણ હોઈ શકે, અને કોઈક આપણા મા બાપ જેવા વડીલ પણ હોઈ શકે, કોઈ મહાન વ્યક્તિ પણ હોઈ શકે. આજે એ તમામની સામે રૂબરૂ જઈને, ન બને શક્ય તો પત્ર લખીને, એ પણ ન બને તો કોઈક સાધનનો ઉપયોગ કરીને, અને એ પણ ન બને તો માનસિક ટેલિપથીથી, પણ એ પરમ તત્વનો, એ ઉપકારી તત્વનો સંપર્ક કરવાનો છે. અને સંપર્ક કરીને એમને એટલું કહેવાનું છે કે સાહેબ, આપે અમને બહુ આપ્યું, બસ.
ઘણી વખત તમારો સંકોચ એ હોય છે કે અમને સારા શબ્દો નથી આવડતા. ઘણીવાર સંકોચ એ હોય છે અમને અલંકૃત ભાષા નથી આવડતી, પરમ પૂજ્ય વગેરે વગેરે જે લખવાનું હોય સાહેબ એ નથી ફાવતું. પણ જરૂર નથી જરૂર. ગોઠવીને બોલાયેલું વાક્ય, શબ્દોના સાથિયા એ નકરી કૃત્રિમતા હોય છે. ગુલાબનું ફૂલ નકલી દેખાવમાં ગમે તેટલું સુંદર લાગતું હોય, પણ એ નકલી ફૂલ એમાં સુગંધ નથી હોતી. તમે ગોઠવીને શબ્દો વાપરવા જશો અથવા તો ક્યાંક વાંચેલા શબ્દો એને ફોરવર્ડ કર્યા કરશો, કોઈકના લખેલા શબ્દો એને કોપી પેસ્ટ કર્યા કરશો, એ જરૂરી નથી. તમારે તો માત્ર કેટલું કહેવાનું છે, બસ તમને જે પણ આવડે છે. કેમ કે ગુરુ એ તમારા શબ્દોને નથી જોતા. શેને જુએ છે? એ શબ્દોની પાછળ રહેલી તમારા હૈયાની લાગણીની સુવાસ. ગુરુ એને જુએ છે. એટલે જ્યારે ભાવ વ્યક્ત કરવા બેસીએ ને ત્યારે શબ્દો ન શોધવા, બસ હૃદયમાં જે ઉઠે છે એમને કહી દેવું. અને એ તમારું જે પણ કહી દીધું હશે એ ગુરુ એ ધારી લેશે. એ સમજી જશે કે સીધો માણસ છે, સીધી વાત છે. ભાગ્યશાળી તમે આટલું કહી શકો કે સાહેબ આપ અમને બહુ ગમો છો, ચાલે હું તમને પ્રેમ કરું છું, કહી શકાય છે. સાહેબ તમારા કારણે મારું જીવન બદલાયું છે. સાહેબ મારી અંદર જે કઈ સારું છે એ તમારા લીધે છે. અને કદાચ મને કઈ ન આવડે ને તેટલું કહી દેવું કે સાહેબ તમારા શિષ્ય તરીકે લાયક તો નથી, પણ તમારો છું. બસ આટલું કહેતા આવડે ને તો ઘણું થઈ ગયું. જે છે એ કહી દેવાનું. આટલું શીખી જઈએ તો ગુરુ પૂર્ણિમા સાર્થક છે. ભાગ્યશાળી પાદલિપ્ત સુરી મહારાજનો પ્રસંગ આવે છે. પાદલિપ્ત સુરી મહારાજ જેના નામથી પાલિતાણા વસ્યું છે, એમના શિષ્ય હતા યોગી નાગાર્જુન. શ્રાવક છે, પણ માંત્રિક, તાંત્રિક, ધાતુવાદી બધું જ છે. અને એ નાગાર્જુન એની કોઈ પણ સાધના કરે માનસ ગુરુ તરીકે પાદલિપ્ત સુરીને હાજર રાખે. અને એક વિશેષ સિદ્ધિ એને મેળવવી હતી. 12 વર્ષની સાધના એને સિદ્ધિ માટે કરી. દિવસોના દિવસ વીત્યા, અનેક ઉપદ્રવ આવ્યા, અનેક તકલીફો આવી, ડગ્યા નહીં. વિભીષિકાઓ ઊભી થઈ, અડગ રહ્યા. અને એ સતત પુરુષાર્થના પરિણામે 12 વર્ષના અંતે એને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. એને એક ઘડો ભરીને રસ સિદ્ધ કર્યો. રસ એવો કે ઘડામાં રહેલા રસનું એક ટીપું જો 1 કિલો તાંબા પર નાખવામાં આવે તો તાંબુ સોનું બની જાય. એક ઘડો ભરીને રસ, એમાંનું એક ટીપું 1 કિલો તાંબાને સોનું બનાવી શકે. અને મનમાં એક જ વિચાર આવ્યો. તમને ખબર છે તમારો પ્રેમ સૌથી વધારે ક્યાં જાગે? તમને એમ થાય કે મને જે શ્રેષ્ઠ મળ્યું એ હું ધરું, એ મારો પ્રેમ. પછી જરૂરી નથી કે તમારું શ્રેષ્ઠ દુનિયાનું શ્રેષ્ઠ હોય, જરૂરી નથી. પણ તમને જે પણ કંઈક સારું મળ્યું છે એ તમે આપી દો છો. તો ભાગ્યશાળી નાગાર્જુનને એમ થયું કે ઘડો ભરીને આવો રસ મળ્યો, કોના લીધે મળ્યો? પાદલિપ્ત સુરી મહારાજને લીધે મળ્યો. તો મારે એમને આ સમર્પિત કરવું. તો હવે એને એક કુપિકા, એ આપણે ભાષામાં કહીએ તો બોટલ, એ કુપિકા મંગાવી અને આખી કુપિકા એ પેલા રસથી ભરી દીધી. અને પોતાનો સૌથી પહેલો શિષ્ય, સૌથી પટ્ટ શિષ્ય, એને કહ્યું કે આ કુપિકા તારા હાથે સ્વયં પાદલિપ્તાચાર્યને ભેટ કર્યા અને પછી જ હું આ રસનો ઉપયોગ ચાલુ કરીશ. અમારી પાસે ઘણા ગૃહસ્થ આવે, કેવી બાધા લીધી હોય ખબર છે? મહારાજના પાત્રે કેરી પડે ને પછી વાપરીશ. કેરી ચાલુ થઈ મહિનો નીકળી જાય, પણ જ્યાં સુધી વોરાવે નહીં ત્યાં સુધી ન વાપરે. ડ્રાયફ્રૂટની સિઝન વીતી જાય,
પણ મહારાજને ન વોરાવું ત્યાં સુધી ન વાપરું. અમે લોકો સમજીએ ત્યાં કેરી કે ડ્રાયફ્રૂટ નું મૂલ્ય નથી હોતું. મૂલ્ય શેનું છે કે મારા ગુરુ વાપરે પછી મારે લેવું. આ જે ભાવના છે ને એ ભાવનાની કદર હોય છે. તો નાગાર્જુને નક્કી કર્યું કે પાદલિપ્ત સૂર્ય આ રસનો ઉપયોગ કરે, એમની પાસે પહોંચે પછી હું એનો ઉપયોગ કરીશ. વિચાર તો કરો, એક આખી બોટલ, કાચની ભરેલી બોટલ, અને એમાં આવો રસ હોય, એ બોટલની કિંમત કેટલી કહેવાય? કેટલા કિલો સોનું ભાઈ? તો અમૂલ્ય શીશી લઈ અને શિષ્ય નીકળ્યો. કેટલીય સૂચનાઓ આપી છે આ બોટલને આમ સાચવવાની, તેમ સાચવવાની, અને શિષ્ય બહુ જ કાળજીથી એ બોટલ લઈ અને આગળ વધ્યા કરે છે. મહત્વની વાત એ છે કે શિષ્યના હૃદયમાં એક જ ભાવ છે, મારા ગુરુ સાધક, મહાસાધક, પણ એના ગુરુ અને હું બંને વચ્ચે એક બ્રિજ બની રહ્યો છું. મને ગુરુએ પાત્ર ગણ્યું આ વસ્તુ મોકલવા માટે. દિવસોની મુસાફરી કરી અને પાદલિપ્તાચાર્ય જે પર્વતની ગુફામાં સાધના કરવા બેઠા હતા ત્યાં એ શિષ્ય પહોંચ્યો. હવે એમ તો એમનો વિશાળ શિષ્ય પરિવાર, પણ બધાને વિહાર કરાવી દીધો હતો અને થોડાક શિષ્ય સાથે પોતે ત્યાં હાજર હતા અને આત્મ સાધનામાં લીન હતા. નાગાર્જુનની સાધના ભૌતિકતાની ટોચ પર પહોંચવા માટે હતી અને પાદલિપ્તાચાર્યની સાધના આધ્યાત્મિકતાની ટોચ પર પહોંચવા માટે. તો પેલા શિષ્યને કહેવામાં આવ્યું કે બપોરે ગોચરી વખતે એકવાર આંખ ખોલે છે અને જરૂરી બધી જ વાત ત્યારે પૂછી લેવાની હોય છે. તો જ્યારે સાધનામાંથી બહાર આવે ત્યારે તમે મધ્યાહન સમય મળી શકશો. શિષ્ય રોકાયો. એને કહેવામાં આવ્યું કે કંઈક આપવાનું હોય તો અમને આપી શકો છો, અમે પહોંચાડી દઈશું. તો કે ના, ગુરુની આજ્ઞા છે, મારા હાથે જ આપવાનું છે અને એમના હાથમાં જ આપવાનું છે. ભલે. બપોર પડી, પાદલિપ્તાચાર્ય ગુફાની બહાર આવ્યા, વંદન કર્યા અને બહુમાન પૂર્વક પેલી શીશી એમના હાથમાં મૂકી. મરક મરક. પાદલિપ્તાચાર્ય, ભાઈ આ શું? શિષ્યએ કહ્યું કે સાહેબ, મારા ગુરુ નાગાર્જુન. આ જયારે વાક્ય બોલે ને મારા ગુરુ, ત્યારે છે ને અંદર આમ ગૌરવ ફીલ થતું હોય. તો કે મારા ગુરુ નાગાર્જુન 12 વર્ષની સાધના, એની પ્રસાદી, એની સિદ્ધિ આપના ચરણોમાં ભેટ મોકલી છે. શું થાય સાહેબ? એક ટીપું આ રસનું, એક ટીપું પ્રયોગ માટે ઉપયોગ કરેલો, ખરાઈ ચકાસવા માટે ઉપયોગ કરેલો, સાહેબ 1 કિલો તાંબુ એક ટીપાથી સોનું બની ગયું. પાદલિપ્તાચાર્ય પેલા શિલાના આસન પર બેઠા હતા, ડબ્બી હાથમાં લીધી, ફેરવી ફેરવીને જોઈ અને પેલા આસન પર જોરથી પછાડી દીધી. ડબ્બી તૂટી ગઈ, કાચની હતી, તૂટી ગઈ. રસ બધો વિરાઈ ગયો, ઢળી ગયો. શિષ્ય દોડ્યો, પેલો કાચના ટુકડામાં જેટલો રસ સચવાઈ જાય, જેટલો પણ, એને સાચવી લીધો. કાચ થોડો વાગ્યો ખરો, દરકાર ન કરી, થોડોક રસ સાચવ્યો, પણ ચહેરો ક્રોધથી ધમધમી ઉઠ્યો. એ તો જિંદગીમાં પહેલી વાર મળી રહ્યો હતો. એ કે મને એ જ નથી સમજાતું કે મારા ગુરુએ શું જોઈને તમને આ મોકલ્યું. આ રસ ન સ્વીકારવો હોય તો ના પાડી શકાય છે. તમે અમારી આગળ કંઈક વોરાવા માટે લઈને આવો, ધારો કે, અને હું તમારી સામે જ આવી રીતે લઈને તોડી નાખું તો તમને શું થાય સાહેબ? ના પાડી દો ને. પણ આ સમર્પણની કોઈ કિંમત તો હોય કે નહીં? આટલો અનાદર. પાદલિપ્ત સૂરી મહારાજ એ શાંતિથી મરક મરક હસતા રહ્યા, એકદમ શાંતિથી. અને તમે જોજો, કોઈ બહુ ક્રોધમાં હોય ને તમે એની સામે જોઈને હસ્યા કરો ને તો ઓર ચીડ ચડે ને ઓર ચડે. આ બહેનોને પૂછો, બેનો તમે પેલી તાવડી ગરમ કરી હોય ગેસ પર મૂકીને, બરાબર, પછી એના પર પાણી છાંટો તો તાવડી ઠંડી પડે કે પેલા છમકારા થાય? છમકારા થાય ને. તમે પાણી જેવું પાણી છાંટો તો છમકારા જ થવાના. તો પેલા હસતા રહ્યા અને પેલા શિષ્યનો ક્રોધ વધતો ગયો. હું ગુરુને જઈને કહી દેવાનો છું કે તમારા સમર્પણની કોઈ કિંમત નથી.
પાદલિપ્ત સૂર્યમાં જ એને બોલવા દીધું. મારી મમ્મીએ મને સમજાવ્યું હતું કે એકવાર સિટીમાંથી વરાળ નીકળવાની શરૂ થાય ને બેટા, અધવચ્ચેથી સિટી બંધ નહીં કરવાની, વરાળ પૂરી નીકળી જવા દેવાની, તો ખાવાનું સારું બને. તો બધું જ નીકળી ગયું. પાદલિપ્ત સૂર્ય મહારાજે કહ્યું કે મારી સાથે આવીશ ભાઈ? એને લઈને પોતે નીકળ્યા. ગુફાથી દૂર થોડે એકાંતમાં લઈ ગયા. એને કીધું કે ભાઈ મોઢું ફેરવીને 2 મિનિટ ઉભો રહે ને ભાઈ. પેલાનો ક્રોધ છે એને થાય કે આ શું થઈ રહ્યું છે મારી સાથે. ઠીક છે, ઉભો રહ્યો. 2 મિનિટ પછી એને કહ્યું કે ભાઈ પાછો ફર. પાદલિપ્ત સૂર્ય મહારાજે એકાંત જગ્યાએ પથરા પર માતૃ કર્યું અને માતૃના છાંટા જ્યાં જ્યાં પડ્યા હતા બધે જ સુવર્ણ થઈ ગયું હતું. એ પથ્થરનું સુવર્ણ થઈ ગયું. પાદલિપ્ત સૂર્ય મહારાજ એમને શિષ્યને એટલું જ કહ્યું કે ભાઈ, મેં તારા ગુરુના સમર્પણનો અનાદર નથી કર્યો. સિદ્ધિ તો સિદ્ધિ છે, સિદ્ધિનો અનાદર થોડો હોય. તારા ગુરુ રસમાંથી સુવર્ણ બનાવી શકે છે, હું મારા માતૃથી સુવર્ણ બનાવી શકું. ભાગ્યશાળી, રસથી લોખંડ સોનું બને, તાંબુ સોનું બને, સાધનાનો સાર નથી. અને માતૃથી પથ્થર સોનું બને, એ સાધનાનો સાર નથી. તારા ગુરુને એટલું જ કહેજે કે ગુરુના સંગે શિષ્યનો આત્મા સોનાનો બની જાય, એ સાધનાનો સાર છે. બસ આટલું એને જણાવજો. ભાગ્યશાળી, સોનું એ બાહ્ય સિદ્ધિ છે, પણ ગુરુના સંગે આત્મા સોનાનો બની જાય ને, એ આધ્યાત્મિક સિદ્ધિ છે. તમારું અજ્ઞાન જાગૃતિમાં ફેરવાઈ જાય, તમારો અશુદ્ધ આત્મા શુદ્ધની દિશામાં આગળ વધે, એ સાચી સિદ્ધિ. કોઈ દિવસ ગુરુને એમ ન કહેતા કે મને તમારા જેવો બનાવો. કેમ કે ગુરુ પોતાની કાર્બન કોપી બનાવવા તમને બેઠા જ નથી. નહીં, ગુરુનો મહિમા એમાં છે જ નહીં કે આપણે એમના જેવા બની જઈએ. ગુરુ ઈચ્છતા જ નથી કે તમે એમની જેમ દેખાઓ, એમની જેમ બોલો, એમની પદ્ધતિની નકલ કરો. નહીં, ગુરુ તમને બોન્સાઈ વૃક્ષ બનાવવા નથી માંગતા. તમારામાંથી કોઈ બોન્સાઈ જોયું છે? આટલું નાનું હોય. કેમ? સતત એને કાપકૂપ કરીને એને નાનું જ રાખવામાં આવે અને ચોક્કસ આકાર આપવાની મહેનત કરવામાં આવે. તો ગુરુ કાપકૂપ કરીને તમને કોઈ નિશ્ચિત આકારમાં નથી ઢાળતા. એ તમારી અંદર રહેલી પાત્રતાને બહાર લાવે છે. એ તમને જીવંત બનાવે છે. એ તમારા પ્રશ્નોને દબાવતા નથી, પણ તમારા પ્રશ્નોના સમાધાન તમે પોતે શોધી શકો એટલા તમને તૈયાર કરે છે. ગુરુની મહેનત ક્યારેય એ નથી હોતી કે શિષ્ય એમના પગ પકડીને બેસી રહે. આ ગુરુની મહેનત નથી હોતી. ગુરુની મહેનત તો એ હોય છે કે શિષ્ય પોતાના પગ પર ઊભો થાય અને ચાલવાનું શરૂ કરે. તમારી અંદર જે અજવાળું સૂતું છે એ અજવાળાને ખુલ્લું કરે છે, આવરણો હટાવે છે અને તમારી પાત્રતાનો વિકાસ કરે છે. જે ગુરુ એવું ઈચ્છે કે શિષ્ય કાયમ માટે મને જોડાઈને રહે, એવું સમજવું કે ગુરુ શિષ્યને ગુલામ પસંદ કરી રહ્યો છે. ગુલામ લાચાર હોય છે, એ માલિકથી છૂટો નથી થઈ શકતો. શિષ્ય વિવેકી હોય છે, શિષ્ય સ્વસમર્થ હોય છે. યાદ આવે સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ મઠમાં દીક્ષા અપાય ત્યારે એનો મોટો ઉત્સવ થાય અને એવો જ ઉત્સવ શિષ્યને 14 વર્ષ પૂર્ણ થાય ત્યારે ફરીથી થાય અને વિવેકાનંદ જાહેર કરે કે આજથી તમે શિષ્ય પદેથી છૂટા છો. એમની એક જ વાત હતી કે જો 14 વર્ષમાં કેવી રીતે જીવવું હું તમને શીખવાડી નથી શક્યો, તો આખી જિંદગી નહીં શીખવાડી શકું. મારે તમારી જે તાલીમ કરવાની હતી એ મેં 14 વર્ષમાં કરી લીધી. હવે તમે તમારા વિવેકથી સ્વતંત્ર છો.
ભાગ્યશાળી ગુરુ તો એક જ વસ્તુ કહેશે કે તું ઊભો થઈ શકે છે, તું ચાલી શકે છે, તું માર્ગ જોઈ શકે છે, અને ક્યાંક અથડાઈ પડે તો તારી પાછળ હું અવશ્ય ઊભો છું. ગુરુ એ બેકબોન બનશે તમારી સાધનામાં. એ તમને ભરોસો આપશે કે તમે પડી જાઓ તો પણ તમારી યાત્રા પૂર્ણ નથી થતી, એ યાત્રા તો ચાલુ જ રહે છે. એ તમને ફરી ફરી ઉઠાડ્યા કરે છે, ફરી ફરી ચલાવ્યા કરે છે. બસ એ તમને પડી રહેવા નથી દેતા, એ તમને થાકી જવા નથી દેતા. એ તમને એક જ અવસ્થાએ લઈ જવા માંગે છે કે જે અવસ્થાએ જે છેલ્લો શબ્દ પ્રભુ વીરે ગૌતમ સ્વામીને કહ્યો હતો, અપદીવો ભવ. એક ગુરુ શિષ્યને સૌથી વધારે સારું શું આપી શકે? અમારા વડીલો આનો જવાબ એક વાક્યમાં આપતા હતા કે એક ગુરુ શિષ્યને સૌથી વધુ સારું એ આપી શકે છે કે એની અંદર બેઠેલા ગુરુની ઓળખાણ કરાવી શકે છે. જે તમારો અંતરાત્મા જ તમારો સાચો ગુરુ છે, એની ઓળખાણ કરાવવી, એની આંગળી પકડાવવી અને એની સાથે ચાલવા માટે તમને તૈયાર કરી દેવા, એ જ ગુરુની સૌથી મોટી જવાબદારી પણ હોય છે અને ગુરુની સૌથી મોટી ભેટ પણ હોય છે. ઘણીવાર તમે લોકો ગુરુને જોઈને એક પ્રશ્ન કરો છો, આ તો મારી જેમ જ ખાય છે, મારી જેમ જ જીવે છે, મારી જેમ જ હસે છે, મારી જેમ જ રડે છે, તો એમના મને મારામાં ફરક શું છે? તમારા મનમાં ગુરુ વિશેના કેટલાક ખ્યાલો હોય છે. ગુરુ તો આવું જ કરે, ગુરુ તો આવું જ કરે. એ ખાય, પીએ, ચાલે, સૂવે, ઊંઘે, રડે, હસે, તમને એમ થાય કે કેમ આવું? પણ એક વસ્તુ સમજવી કે ગુરુ જાણી જોઈને તમારી સામે એક સામાન્ય મનુષ્ય તરીકે વર્તી રહ્યા હોય છે, જાણી જોઈને. કેમ? કેમ કે ગુરુ એ સતત પોતાની મહાનતા, અસાધારણતા, અલૌકિકતા એ જ તમને દેખાડ્યા કરશે. તો તમે એમની પૂજા ચોક્કસ કરશો, પણ તમે એમનામાંથી પ્રેરણા નહીં લો, એમના માર્ગે ચાલવાની મહેનત નહીં કરો. કેમ કે તમને ખબર છે કે એ તો મહાન છે, એ કરી શકે, હું ન કરી શકું. ગુરુ તમારી આગળ તમારા જેવા એટલે દેખાતા હોય છે, એટલે બને છે કેમ કે તમને ભરોસો જન્માવી શકે કે હું તારા જેવો છું, તારા જેવો હતો અને મહેનત કરીને અહીં સુધી પહોંચ્યો છું. ઇટ મીન્સ તું પણ કરી શકે છે. જો એ પોતાની મહાનતાના દર્શન તમને સતત કરાવે, પોતાની અસાધારણતા ને અલૌકિકતા દેખાડ્યા કરે, તો તમે આદર ચોક્કસ આપી દેશો. તમે એમની પાસેથી શીખશો કશું નહીં. ભાગ્યશાળી એક બહુ સરસ કથા વાંચી હતી. એક હંસ અને હંસિની. હંસિનીએ 5-6 બચ્ચાને જન્મ આપ્યો અને બનવાકાળ કુદરતનો એવો આઘાત કે બચ્ચાને જન્મ આપીને હંસ હંસિની સાથે જ કાળ કરી ગયો અને તે દિવસના જન્મેલા બચ્ચા અનાથ થઈ ગયા. ભાગ્યશાળી હંસ હંસિની બંને મૃત્યુ પામ્યા, બચ્ચા અનાથ. જીવવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, ખાવું કેવી રીતે, ખાવાનું ક્યાંથી મળે, કોણ શીખવાડે? હવે નસીબ સારા તો જ્યાં આગળ બચ્ચા મૂક્યા હતા બરાબર ત્યાં જ આગળ એક સરસ ઘર હતું. ઘરમાં પતિ પત્ની રહે, યુવાન હતા, પણ પ્રાણીઓ માટે પ્રેમાળ. તો એમને આ બચ્ચાઓને જોયા, એમને થયું કે આ મા બાપ તો મરી ગયા, દુઃખ તો બહુ થયું છે, બંનેને સડવા તો ન દેવાય. તો જમીન ખોદી અને મા બાપના મૃતદેહ એટલે હંસ હંસિનના મૃતદેહ દાટી દીધા મળદા, અને પેલા બચ્ચાઓ આગળ જઈ અને થોડું પાણી મૂક્યું, સહેજ એમને ખોરાક જે લેવાનો હોય તે મૂક્યો અને ધીમે ધીમે બુચકારી અને સહેજ સહેજ ખવડાવ્યું પીવડાવ્યું. પણ હવે તકલીફ એ થઈ કે એ દિવસે સાંજે મોટું વાવાઝોડું આવ્યું
અને ધોધમાર વરસાદ, વીજળી ચમકે, ગર્જના થાય, એના બચ્ચાઓએ કોઈ દિવસ આવું જોયેલું નહીં. એવા ફફડે, પણ એમને ખબર ન પડે કે અમારે ક્યાંક છત નીચે જતા રહેવાનું હોય, કેમ કે જોયું જ નથી. અમારે છાપરા નીચે જવાનું હોય એ જ ખબર નથી. અને બચ્ચા એટલા બધા નાજુક, આવા નાના, તમે હંસના બચ્ચા જોયા હોય ને, માચીસની પેટી જેટલા હોય આવા નાના નાના, તેને હાથમાં ઉપાડવા કેવી રીતે? તો જાતે ચાલે તો જ એમને છત નીચે લઈ જવાય, ઘરની અંદર લઈ જવાય. હવે પેલું યુવાન, પેલી યુવતી, એને બહુ બચકાર્યા, બહુ પટાવ્યા, પણ પેલા એવા ડરી ગયા હતા, હાંફળા ફાંફળા આમ દોડ્યા કરે, પણ જ્યાં જવાનું હતું ત્યાં સુધી આવે નહીં. ઓલા બંને થાકી ગયા. એક તો પડતી વરસાદ વરસે, વાવાઝોડાની વચ્ચે, ધૂળ ધૂળ કાદવ વાળા થઈ ગયા અને પાણી વાળા, પણ હવે કરવાનું શું? બોલે, અંદર આવો, અંદર આવો, ચાલો બેટા ચાલો, કઈ સમજે નહીં. યુવાનને એક વિચાર આવ્યો કે એક કામ કરીએ. એ દોડતો ગયો અને પેલી જે કબર હતી ને એની માની, એ કબર ખોદી નાખી. કબર ખોદી, હજુ તો સવારે જ મળતું દાટેલું હંસિનીનું, તો હજુ કઈ બગડ્યું તો ન હોય. તો એ હંસિનીના બધા પીંછા કાઢી લીધા અને પીંછા કાઢી એક બેલ્ટ બાંધી અને પોતાની પાછળ એ પીંછા લગાડી દીધા, બેલ્ટ બાંધીને. અને પછી પેલા બચ્ચા આગળ જઈ અને 4 પગે થઈ ગયો. બરાબર? એનો પાછળનો ભાગ એ પેલા બચ્ચાને દેખાય એવી રીતે એ 4 પગે થઈ ગયો. હવે પેલા બચ્ચા કોઈ રીતે બચાવવાના તો હતા. બચ્ચાએ પેલું આમ સફેદ સફેદ પેલું પીંછા જેવું જોયું ને, એટલે એમને શું લાગ્યું કે આ તો કોઈ અમારા જેવું છે. એટલે બચ્ચા એની પાસે આવ્યા, એની પાછળ જઈને ઉભા રહી ગયા. એટલે પેલો જે યુવાન હતો એને ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. તો હવે બચ્ચા શું કરશે? એની પાછળ પાછળ, આ કોઈ અમારા જેવું છે. બરાબર? તો એની પાછળ પાછળ એ લોકોએ ચાલવાનું શરૂ કર્યું. અને એમ કરતા પેલો માણસ આગળ આગળ ચાલતો ગયો અને બચ્ચા એની પાછળ પાછળ ઘરમાં આવી ગયા. ભાગ્યશાળી, બચ્ચાને ચલાવવા માટે માણસે પીંછા લગાડવા પડે. નકલી તો નકલી હંસ બનવું પડ્યું. અને નકલી હંસ બની અને એને કહેવું ન પડ્યું, પણ પેલા બચ્ચા સહજ રીતે એની પાછળ આવી ગયા. એ માણસ બનીને વર્તતો તો જ્યાં સુધી પેલા બચ્ચા સાથે, ત્યાં સુધી બચ્ચા એનું સાંભળતા નહીં હતા, એનું માનતા નહીં હતા. એ હંસ જેવો બન્યો તો બચ્ચાને પોતિકાપણું લાગ્યું, તો એની પાછળ ચાલવા બચ્ચા તૈયાર થયા. વૈશાલી, આ કથા કહીને શાસ્ત્રકાર ભગવાન તો એક જ વસ્તુ સમજાવે છે કે ગુરુ તમને પોતાના માર્ગે ચલાવવા માંગે છે. પણ હવે ગુરુએ કરવા માટે શું કરવું પડે છે? તમે સીધી રીતે તો કશું સાંભળતા નથી, તમે એમ તો કશું માનતા નથી. તો ગુરુએ શું કરવું પડે છે? હંસના પીંછા પોતાની પાછળ લગાડવા પડે છે. એને તમારા જેવા જ છે એવું દેખાડવું પડે છે કે જો હું તમારા જેવો જ માણસ છું, ખાઉં છું, પીઉં છું, હસું છું, રમું છું, બોલું છું, શું છું, તમારી જેમ જ કરું છું બધું. તો તમને લાગે છે આ ગુરુ તો આપણે જેવા, થોડું પોતિકાપણું લાગે. અને એમ કરી કરીને એ તમને જ્યાં લઈ જવાના છે ત્યાં સુધી પહોંચાડે છે. એમની માત્ર આટલી જ વસ્તુ હોય છે કે ગુરુ તમારી ભાષામાં બોલે છે, કેમ કે ગુરુ તમારી મુશ્કેલી સમજે છે. ગુરુ તમારી જેમ વર્તે છે કેમ કે એ ઈચ્છે છે કે તમે એની જેમ વર્તો. એ તમારી જેમ એટલે વર્તતા હોય છે કે તમને પોતાની જેમ વર્તન કરાવવા માંગે છે. ગુરુ જો મહાન હશે તો તમને પ્રશ્ન થશે કે એ તો મહાન છે, હું કેવી રીતે એમના જેવો બનું? પણ ગુરુ જ્યારે તમને પ્રતીતિ કરાવે છે કે તમારી અંદર ને મારી અંદર તત્વ તો એક જ છે, મેં પુરુષાર્થ કર્યો છે, તમે પણ કરી શકો. અને એ તમને કેટલાક પ્રશ્ન પૂછે છે, જો આ ગુણ મારામાં છે તો તારામાં કેમ ન આવે? જો હું ક્રોધને જીતી શકું, તું કેમ ન જીતી શકે? જો હું ત્યાગ કરી શકું, તું કેમ છોડી ન શકે? જો હું જાગૃત રહી શકું, તું કેમ બેભાન બને? ભાગ્યશાળી, ગુરુ છે ને આપણી અંદર એક તરસ જગાડે છે. જે તરસ આપણે ખોઈ નાખી હતી એ તરસ ગુરુ આપણી અંદર જગાડે છે.
એ ક્યારે એવો દાવો નથી કરતા ગુરુ કે હું તારો ગુરુ છું. જિંદગીમાં કોઈ મહારાજ સાહેબે તમને એવું કહ્યું ખરું કે તમે મને ગુરુ તરીકે સ્વીકારો? એવું કોઈએ કહ્યું તમને? ગુરુનો દાવો ન હોય, ગુરુનો પડકાર ન હોય, ગુરુનો આદેશ પણ ન હોય. ગુરુ એ તો માત્ર પોતાનું અસ્તિત્વ એવું બનાવે કે એમના સાનિધ્યમાં તમને એવો અનુભવાય કે હું તો આમનો થવા જ જન્મ્યો છું, હું તો એમનો જ છું. તમે જેટલી પણ પ્રાચીન કથાઓ જોજો, જ્યારે જ્યારે ભૂતકાળનો પરભવનો ગુરુ શિષ્યનો સંબંધ કન્ટિન્યુ થયો છે, દર વખતે શિષ્યને યાદ આવ્યું છે કે અમારા ગુરુ હતા. ગુરુએ નથી કીધું કે હું તારો ગુરુ, ક્યારે નથી કીધું, ક્યારેય નહીં. ગુરુ દાવો કરવા જન્મતા જ નથી. ગુરુ ઈચ્છતા જ નથી કે તમે એને ગુરુ તરીકે સ્વીકારો, ઈચ્છતા જ નથી. એ તો એટલું જ ઈચ્છે છે, રાહ જુએ છે કે તમે એને સ્વીકારો, તમે એના સાનિધ્યમાં આવો. ભાગ્યશાળી ત્યારે રૂબે રૂબે એમ થાય ને કે હું આમનો છું, હું આમની છું, ત્યારે સમજવું કે આ લાગણી કોઈ તર્કથી નથી જન્મી, કોઈ તર્ક નથી આ લાગણી પાછળ. આ લાગણી કોઈ જાહેરાતમાંથી નથી આવતી. આ લાગણી જન્મે છે જન્મ જન્મના અનુબંધમાંથી. ભાગ્યશાળી નળનું ચરિત્ર વાંચ્યું હતું, નલ ચરિત્ર, દમયંતી કથા. એમાં એક અદ્ભુત વાત આવે છે, ખરેખર અદ્ભુત. બને છે એવું કે નળ પોતાના કોઈ કર્મવશ કુબડો થઈ જાય છે. હોય છે બહુ રૂપવાન, અત્યંત સ્વરૂપવાન, પ્રભાવશાળી રાજા, પણ કર્મવશ એ કુબડો થાય છે. કુબડો એટલે સમજો ને, નાનકડો, જોવો ન ગમે તેવો, વાંકા ચૂકા હાથ પગ વાળો, અને એનું સ્વરૂપ એટલું ખરાબ થઈ જાય છે કે ઓળખી પણ ન શકાય, ન જ ઓળખી શકાય. અને આવું સ્વરૂપ એ દમયંતીએ જીરવવું ન પડે, દમયંતીને બીજી તકલીફો ન પડે, દમયંતી શાંતિથી પોતાના પિયરમાં પહોંચી જાય એટલે પોતે ભર જંગલમાં દમયંતીનો ત્યાગ કરી અને નીકળી જાય છે. દમયંતી પિયરમાં જાય છે. વચ્ચે ઘણું બધું બન્યું છે, પણ આજે યાદ કરવાની છે આ વસ્તુને કે દમયંતી પિયરમાં જાય છે અને પિયરમાં જઈ બધાનો વિશ્વાસ જીતી અને એક દિવસ પિતા આગળ પોતાની વાત મૂકે છે કે મને એટલા સમાચાર મળ્યા છે કે નળ ભિક્ષુક તરીકે જીવી રહ્યા છે, મારા સ્વામી ભિક્ષુક તરીકે જીવી રહ્યા છે, મારે મારા સ્વામીને શોધવા છે. તો કે પણ ઓળખવાના કેવી રીતે તારા સ્વામીને? તો કે એક રસ્તો છે, એક રસ્તો. તમે અહીંયા એક સદાવ્રત ચાલુ કરો, અન્ન સત્ર, અને એ અન્ન સત્રમાં કાયમ માટે ખુલ્લું મૂકી દો. જે પણ મુસાફર, જે પણ અતિથિ, અભ્યાગત, કોઈ પણ ભિક્ષુક એને જમવા આવવું હોય તો એ જમી શકશે, એને જે જોઈએ તે મળશે. આપ એક સદાવ્રત ખુલ્લું મૂકો. પણ કે એમાંથી તને નળની ઓળખાણ કેવી રીતે થશે? કેમ કે દેવોએ કહ્યું છે કે એના ચહેરાની એક પણ રેખા નળ તરીકે ઓળખાવી રહી જ નથી. તું આટલા ભિક્ષુકમાંથી એને શોધીશ કેવી રીતે? તો કે એનું ભલે સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જાય, હું એને ઓળખી શકીશ. વર્ષો સુધી સદાવ્રત ચાલુ રહ્યું અને સદાવ્રતમાં એક નિયમ હતો કે પહેલો કોળિયો તો દમયંતી જ પીરસશે. જેટલા પણ ભિક્ષુકો આવે પીરસવા કોણ જાય? દમયંતી. અને વર્ષો વીત્યા અને એક દિવસ પેલો કુબડો ભિક્ષુક એમાં આવ્યો. સેંકડો લોકો જમવા બેઠા છે, સેંકડો. અને વર્ષોથી હવે સેવકો કંટાળી ગયા છે, થાકી ગયા છે. એમ કહેવાય છે કે 4-5 વર્ષ નીકળી ગયા હતા રોજની આ પ્રક્રિયામાં.
તમે વિચારો કે માણસ છે ને યુસ્ટુ થઈ જાય કે હવે નથી આવવાનો, નથી આવવાનો, નથી આવવાનો થઈ જાય. દમયંતી એને પોતાની આશા ખોઈ નથી. આજે પણ એ પીરસવા નીકળી અને પીરસતા પીરસતા એને એક નિયમ કરેલો હતો કે દરેક ભિક્ષુક એને પોતાના હાથે એક ભેટ આપવી અને ભેટ આપી અને પછી એને કોળિયો પીરસવો. સેવકો સાથે હોય, છાબ લીધેલી હોય, એમાં ભેટો મૂકેલી હોય અને એની પાછળ હલવાનું પાત્ર ચાલતું હોય અને દમયંતી પોતાના હાથે બધાને એક એક ચમચો હલવો પીરસે, પછી નીકળી જાય. બધાને મળે પેટ ભરીને. દમયંતીનું આટલું કાર્ય. દમયંતી પેલા ભિક્ષુક આગળ આવી, ભેટ હાથમાં લીધી અને ભિક્ષુકને ભેટ પકડાવી. પણ પેલા ભિક્ષુકના હાથ એવા વાંકા ચૂંકા કે ભેટ લેતા લેતા એનું એક આંગળું એ દમયંતીના હાથને અડી ગયું, એક આંગળું. અને શાસ્ત્ર લખે છે કે દમયંતીને પોતાના પતિ માટે એટલો પ્રેમ, એને નળ માટે એટલું સમર્પણ કે માત્ર આટલું સાનિધ્ય, આટલી નજીકતા અને એનું રોમ રોમ પુલકિત થઈ ગયું. એના શરીરનું દરેક રૂવાડું કાંટાની જેમ ખડું થઈ ગયું. એને પોતાના બાપને બોલાવ્યા, રાજાને, અને બોલાવીને કીધું કે આ મારો નળ, આ નળ. બધા એને જુએ, કઈ દેખાય જ નહીં આ નળ છે. બાપાએ સમજાવી, ખુદ પેલો કે હું નળ નથી, ખુદ એમ કે બાપા કે દુનિયા કે આખી કે નળને અમે જોયેલો છે, કેવો સ્વરૂપવાન, આખા ભારતમાં એના જેવો પુરુષ નહીં. આને તું નળ કે? આ નળ. એના સિવાય કોઈના સ્પર્શે મારી આ દશા થાય જ નહીં, સવાલ જ નથી આવતો. આ નળ. અને એને હાથ જોડ્યા કે ભાઈ આજે મારા વિશ્વાસની પરીક્ષા છે. શીલની પરીક્ષા તો હું પાસ કરી દઉં, દુનિયાની કોઈ પણ પરીક્ષા આપી દઉં, મારા વિશ્વાસની પરીક્ષા છે. તમે નળ છો મને ખાતરી છે, અને મને ખબર છે કે તમને વરદાન મળેલું છે કે ચાહો ત્યારે પાછા નળ બની શકશો. બસ પ્રગટ થાય. ભાગ્યશાળી, એને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું પડ્યું. એ નળ નળ. દમયંતી એક જ વસ્તુ કહી એ સમયે, એ વાક્ય મારા મગજમાં એટલું બેસી ગયું. એને એવું કહ્યું કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની જરૂર નથી, જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં ખાતરીની જરૂર નથી, જ્યાં સમર્પણ હોય છે ત્યાં તર્કની જરૂર નથી, અને જ્યાં અખંડ પ્રેમ હોય છે ત્યાં સાબિતી એક પણ જોઈતી નથી. ભાગ્યશાળી, આપણને આપણા ગુરુ માટે આવું સમર્પણ ન થઈ શકે કે જે તર્કાતીત હોય, જેને કોઈ પુરાવાની જરૂર ન હોય, જેને કોઈ સાબિતી ન જોઈતી હોય, જેને ક્યાંય કોઈ તર્ક લગાડવો જ ન હોય, એ માત્ર એટલું જ કહે કે તમે મારા છો, હું તમારું. બસ આટલું જ. અમે સુરત હતા, એક વરિષ્ઠ શ્રાવક મારા દાદા ગુરુને વંદન કરવા આવેલા. મારી ઉંમર તો ત્યારે 16 વર્ષની હશે, વધારે તો હતી પણ નહીં. હું દાદા ગુરુ પાસે ગાથા લેવા બેઠેલો, અને શ્રાવક એ વર્ષો પછી આવ્યા હશે, કેમ કે મેં તો એ ભાઈને ક્યારેય જોયેલા નહોતા. તો એમને ગુરુ ભગવંતનો ચરણ સ્પર્શ કર્યો, મારા દાદા ગુરુનો, અને મેં રીતસર જોયું કે ચરણ સ્પર્શ કરતા કરતા એમના બધા જ રૂવાડા ઉભા થઈ ગયા. હાથના આખા શરીરના બધા જ રૂવાડા ઉભા થઈ ગયા. મેં ભાઈને પૂછ્યું, મારામાં ત્યારે ધીરજ નહોતી. આજે સમજાય છે કે આવી અવસ્થામાં બોલાવવું ન જોઈએ, પણ ત્યારે તો એટલી સમજણ નહીં હતી. તમે તો ત્યાંને ત્યાં ભાઈને પૂછ્યું, તો ભાઈ આ શું, આવું કેવી રીતે બને કે તમે આમ હાથ અડકાડો અને તમારા બધા જ રૂવાડા ઉભા થઈ જાય, આવું કેવી રીતે બને? તો મને કે મહારાજ,
તમે કોઈ દિવસ ઉનાળામાં 18 કિલોમીટરનો વિહાર કર્યો છે? મેં કીધું હા, કરવો તો પડે ભાઈ, તો સાદું જીવન છે. 18 નો વિહાર કરેલો છે, કરવો બી પડે. તો કે મહારાજ, ગઈકાલ સાંજનું પાણી પીવાનું છૂટી ગયું હોય, આખી રાત પરસેવામાં કાઢી હોય, ઊંઘ આવી ન આવી ખબર નહીં, એટલો બધો પરસેવો થયો હોય અને શરીરનું બધું જ પાણી નીકળી જાય, એકદમ ડિહાઇડ્રેશન જેવી સ્થિતિ હોય, એમાં પાછું સવારે ઉઠવાનું, પ્રતિક્રમણ, પરિલેહન, આવશ્યક ક્રિયાઓ બીજી બધી, બધું સમેટવાનું, શરીર પર બાંધવાનું, લઈને ચાલવાનું, અને એ પણ કામળી ઓઢીને. એટલે તમારી ગરમી વધતી જ જાય, પાણી ઓર નીકળતું જાય, અને શું પાણી શું નીકળે? શરીરનું તેલ જ નીકળી જાય પૂરેપૂરું. તો તમે એમ કરતા કરતા ચાલતા જાઓ, અને મહાત્મા સામે પહોંચો, પાણી તૈયાર હોય ન હોય, તમે જાઓ, ઉપાશ્રય કાળજીથી ખોલો, તાસ લો, પલવો, પાણી લાવો, ઠારો, અને ઠારેલું પાણી પેલા વડીલને વપરાવો, વડીલ વાપરી લે, અને પછી છેલ્લે તમે પચખાણ પારી અને પાણીનો વાટકો લઈને બેસો, ત્યારે 9:30 10 વાગી ગયા હોય. મહાત્મા, રાતની તરસ લાગેલી હોય અને તમને 18 કિલોમીટર ચાલ્યા પછી એ તમને પહેલો જે પાણીનો ઘૂંટડો મળે એ કેવો લાગે? એમનો પ્રશ્ન હતો, એ કેવો લાગે એમ. મેં કીધું ભાઈ, એ તો જેને વેઠ્યું હોય એને જ ખબર હોય ભાઈ, એ કેવો લાગે. એ તો એક શબ્દાતીત અનુભવ હોય, એનું કોઈ વર્ણન નથી, એનું ડિસ્ક્રાઇબ ન થઈ શકે. તો પણ કંઈક તો હશે ને. મેં કીધું હા, એક શબ્દ હું વાપરી શકું એ પાણીના ઘૂંટડા માટે, હાશકારો. મને જો કોઈ શબ્દ પૂછે તો આટલું કહેવાય કે જે હાશકારો નીકળે, હાશ, એનો જવાબ, બીજું કંઈ જ ન થઈ શકે. મને કે મહારાજ, આપની એ જે એક રાતની તરસ હતી ને, એ તરસ મેં વર્ષોથી અનુભવી. મારા ગુરુના સ્પર્શ માટે છેલ્લા 2 વર્ષથી તરસતો હતો. આજે સ્પર્શ મળ્યો. હવે તમે મને પૂછો કે આવું કેમ થયું, એનો હું શું જવાબ આપું છું? મને એ શ્રાવકની ભીની આંખો આજે પણ યાદ છે, આજે પણ. ભાગ્યશાળી શ્રાવકની એક ટેવ હતી, જ્યારે પણ વંદન કરે, વંદન કરીને સીધા ઊભા ન થાય. તમે તો વંદન કરીને સીધા પ્રશ્ન પૂછો ને કે મારે સાહેબ કઈ કામ, આમ તેમ કંઈ પણ, એ સીધા ઊભા નહીં થાય. એ 2 મિનિટ આંખો મીચીને બેસી રહે, બસ એમ જ. તમે તમારું કામ કર્યા કરો, એનું કઈ તકલીફ નથી, એ આંખો મીચીને બેસી રહે. કરવાનું શું? તો કે આ મેં વંદન કર્યા, એ વંદનથી મને જે અનુભવ થયો, એ અનુભવને માણવા તો દો મારે, હું સીધું બોલ કેમ કરું એમ. તો 2 મિનિટ આંખો મીચી અને જે વંદનનો અનુભવ હતો એને માણવાનો પ્રયત્ન કરે, પછી આંખો ખોલે. મને એક વસ્તુ સમજાય કે મારી સાધનાથી હું તરું કે ન તરું, આનું સમર્પણ આને તારી દેવાનું છે, એ નક્કી વસ્તુ છે. ગુરુ છે ને, એ કંઈક જોવાની ઘટના નથી, પામવાની ઘટના છે. આપણે ગુરુને મેળવવા માંગીએ છીએ, ગુરુ મેળવાતા નથી, ગુરુ પમાતા હોય છે. જ્યાં સુધી એ પામવા માટેની તરસ નહીં જાગે, ત્યાં સુધી એમનો સ્પર્શ એ પણ માત્ર શારીરિક બની રહેશે, તમારા અસ્તિત્વમાં ઊંડો નહીં ઉતરી જાય. એ તમને કંઈક શીખવાડે, એ તો બહુ સારી જ વાત છે, પણ મહત્વની વાત છે કે તમે એમના સાનિધ્યમાં જઈ સ્વયં કંઈક અનુભવીને શીખો. જરૂરી નથી કે દરેક વખતે ગુરુએ કંઈક બોલવું પડે, તમે અનુભવીને પણ ઘણું પામી શકતા હો. શિક્ષક અને ગુરુ વચ્ચે આ જ તફાવત છે. શિક્ષક ચોપડીમાં લખેલું કે પોતાની ખોપડીમાં ભરેલું એ તમારી અંદર નાખે છે. એ તમને બહારનું જ્ઞાન, પછી ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, ભાષા હોય, એ તમને લખેલું ક્યાંક તમારા મગજમાં નાખવાનો પ્રયત્ન કરે છે. શિક્ષક છે, જરૂરી છે, પણ ગુરુએ જે શીખવાડવાનું હોય છે ને, એ બહારથી નખાતું નથી. હું તમને પૂછું, ગુરુ જે શીખવાડે છે બહારથી શીખી શકાય કે નહીં? તમે મને જવાબ આપજો.
પ્રાર્થના ગુરુ શીખવાડે છે. પ્રાર્થના બહારથી શીખી શકાય? ગુરુ શીખવાડે છે સૃષ્ટિ માટેનો પ્રેમ, ચોપડીમાંથી શીખી શકાય? ગુરુ શીખવાડે છે પરમ તત્વનું સમર્પણ, બહારથી શીખી શકાય? ગુરુ શીખવાડે છે આત્માનો અનુભવ, બહારથી શીખી શકાય? ભાગ્યશાળી શિક્ષક આપે તે માહિતી હોય, ગુરુ આપે તે અનુભવ હોય. માટે આપણે ત્યાં ગુરુની વાણીને અનુભવ વાણી કહે છે. ગુરુ શિક્ષક નથી કે આપણા ચિત્તમાં માહિતી ભરી દે. ગુરુ એક જ વસ્તુ કરે છે કે તમારા અસ્તિત્વમાં જે પડ્યું છે એનો અનુભવ તમને પોતાના પ્રેમથી, પોતાની પ્રાર્થનાથી અને પરમ તત્વના પ્રતિનિધિ હોવા રૂપે તમને કરાવે છે. ગુરુ શબ્દોથી ઓછું શીખવાડે છે, પોતાના જીવનથી વધારે શીખવાડે છે. તમે છો કે ગુરુને શબ્દોથી સાંભળવા માંગો છો, ગુરુને તમારા ખભા પર પડતા ધબ્બાથી અનુભવવા માંગો છો, ગુરુને તમારા માથે મુકાતા હાથથી અનુભવવા ઈચ્છો છો. આ તો સારું છે જ, પણ આમાંનું કશું પણ ન હોય ને તો એ ગુરુ એના અસ્તિત્વથી જ ઘણું બધું શીખાતું હોય છે, પમાતું હોય છે. બસ તમારે જોવું પડે, અનુભવવું પડે, સમજવું પડે. ગુરુની ચાલમાં કંઈક વ્યક્ત થતું હોય, ગુરુના બોલમાં કંઈક વ્યક્ત થતું હોય, ગુરુની આંખમાં કંઈક વ્યક્ત થતું હોય. ભાગ્યશાળી ગુરુના શબ્દને સમજે ને એ સત્સંગી કહેવાય. સત્સંગ શબ્દ મેળવવા થતો હોય છે, તો ગુરુના શબ્દને સમજે એ સત્સંગી કહેવાય. ગુરુના જીવનને સમજે એ સાધક કહેવાય. ગુરુના ઈશારાને સમજે એ શિષ્ય કહેવાય. પણ ગુરુના અસ્તિત્વને સમજે એ સમર્પિત કહેવાય. તમે ગુરુ આગળ સત્સંગી થઈને જાઓ છો, સાધક થઈને જાઓ છો, શિષ્ય થઈને જાઓ છો કે સમર્પિત થઈને જાઓ છો? શબ્દોને પકડતા હશો તો સત્સંગી છો, ગુરુના સાનિધ્યને પકડતા હશો તો સાધક છો, ગુરુના ઈશારાને પણ સમજી શકતા હશો તો શિષ્ય છો. પણ ગુરુના અસ્તિત્વ સાથે પોતાના અસ્તિત્વના તાર જોડી શકતા હશો તો તમે સમર્પિત છો. ગુરુ પૂર્ણિમા એ સમર્પિત થવાનો દિવસ છે. શિષ્ય તો બની જઈશું, સમર્પિત ક્યારે થઈશું? જ્યારે ગુરુના મૌનને સમજી શકીશું. તમારી તો કેવી અપેક્ષાઓ હોય છે. હું ગુરુ પાસે જાઉં, એમને મારા માટે અલગથી ટાઈમ કાઢવો પડે, એમને મારી સાથે 2 મિનિટ તો 2 મિનિટ બોલવું પડે, એમને કંઈક વાત તો કરવી પડે, એમને મારી વાત સાંભળવી પડે, એમને વાસક્ષેપ કરવો પડે, એમને આ કરવું પડે, આ કરવું પડે. તમે તો સાચું કહું છું, એક અગ્રીમેન્ટ પેપર લઈને આવો છો કે આ બધું કરશો તો તમે ગુરુ. તમે આમાંનું કંઈ જ ન કરો તો નહીં. તમે એક વિચાર કરો, ધારો કે તમે ગયા ગુરુ પાસે અને એ કશું જ નથી બોલતા, કશું જ નથી કરતા, તમારી સામુય નથી જોતા અને બસ પોતાનું લખે છે, વાંચે છે, બસ આંખો ઊંચીને ધ્યાન કરે, જે બી કરે છે એ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. એમને ખબર છે કે તમે આવેલા છો, એમને ખબર છે કે તમે કોણ છો, અને એમને ખબર છે કે તમે એમના માટે શું કરેલું છે, એ પણ એમને ખબર છે. ભાગ્યશાળી સૌથી મોટી કમબખતી ક્યારે થાય ખબર છે? તમે ગુરુ માટે જે કર્યું હોય ને એ મગજમાં યાદ કરીને તમે ગુરુ પાસે જાઓ. આ બહુ મોટી કમબખતી છે. કારણ કે એ વસ્તુ જ્યારે મગજમાં હોય છે, સમર્પણમાં એક મોટી રૂકાવટ બને છે. અને માનો કે ગુરુ 45 મિનિટ સુધી તમારી સાથે કંઈ જ નથી કરતા, બોલતા જ નથી, એકલા છે, લખ્યા કરે છે, પણ પેન નીચે મૂકતા જ નથી, તમારી સામે જોતા જ નથી. એ વખતે તમારા મનમાં કયો વિચાર આવે? સાચું કહો, કયો વિચાર આવે? તમે 45 મિનિટ બેઠા જ ન હો એટલે મારે વિચાર કેવો જ નથી, કારણ કે તમે એટલું બેસતા જ નથી, કોઈ સવાલ જ નથી આવતો. અહીંયા તો હું બોલું છું. ભાગ્યશાળી
તમારા મનમાં નક્કી હોય છે ગુરુએ શું કરવું. અપેક્ષા એ તમને વાસ્તવિક સમર્પણથી વંચિત રાખે છે. બહાર ધ્યાન આપજો, બાળકનો અવાજ આવે છે. સમર્પણ બિનશરતી હોવું જોઈએ. ગુરુએ આપણી તરફ જોયું કે નહીં એની ચિંતા ન હોય, પણ એમના મૌનને સાંભળવાનો પ્રયત્ન કરીએ. ગુરુ ક્યારેય નથી ઈચ્છતા કે આપણે અંધ બનીને એમના પર ભરોસો કરીએ. ગુરુ નથી ઈચ્છતા, પણ એ એટલું ચોક્કસ ઈચ્છે છે કે એ તમને જે માર્ગે લઈ જવા માંગે છે એ માર્ગે તમે એમના પર ભરોસો મૂકીને ચાલો. બસ એટલું જ ઈચ્છે છે. મોક્ષ આપણે જોયો નથી, કેવળ જ્ઞાન અનુભવ્યું નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ આપણે જાણ્યું નથી. તો આપણી યાત્રા કઈ છે? જાણીતામાંથી અજાણ્યાની યાત્રા, જ્ઞાતમાંથી અજ્ઞાતની યાત્રા. મોક્ષની સામે છે સંસાર, તમે જોઈ લીધો બરાબર. કેવળ જ્ઞાનની સામે છે અજ્ઞાન, તમે અનુભવી લીધું. શુદ્ધ અવસ્થાની સામે છે આત્માની મલિન અવસ્થા, તમે જાણી લીધી, થઈ ગઈ. તો તમારી પાસે જે પણ છે બધું જાણીતું છે, અને જ્યાં પહોંચવાનું છે પ્રદેશ કેવો છે? અજ્ઞાત. તો જ્ઞાતમાંથી અજ્ઞાતમાં જવા માટે, એ કૂદકો લગાડવા માટે તમારે કોઈકના પર તો ભરોસો કરવો જ પડે. અને ભરોસો જેની પર થાય એ જ તમારા માર્ગદર્શક, એ જ તમારા ગુરુ. ભાગ્યશાળી વિદ્યાર્થી બનીને ગુરુ પાસે જઈએ, ઘણું મળે, પણ આપણે પંડિત બનીએ. વિદ્યાર્થી બનીને ગયા, પંડિત બનીને બહાર નીકળ્યા. પણ શિષ્ય બનીને જઈએ તો પ્રજ્ઞાવાન બનીએ. તમારે પાંડિત્ય જોઈએ છે કે પ્રજ્ઞા જોઈએ છે? પાંડિત્ય માહિતીથી મળે છે, જે ગૌતમ સ્વામી પાસે હતું, બહુ હતું. પ્રજ્ઞા મહાવીરથી મળી, કેમ કે શિષ્ય બને. પાંડિત્ય પ્રેમની વ્યાખ્યાઓ કરતા શીખવાડે છે, પ્રજ્ઞા પ્રેમનો અનુભવ કરતા શીખવાડે છે. તમે પ્રેમના ગમેલા શાસ્ત્રો વાંચી લો, લખી લો, જાણી લો, બોલી લો, એનાથી અનુભવ થઈ જાય નહીં. તો પાંડિત્ય એ પ્રેમની લાંબી લાંબી વ્યાખ્યાઓ કરે. પ્રજ્ઞા પરમના પ્રેમનો વાસ્તવિક અનુભવ કરાવે. પાંડિત્ય પ્રાર્થનાના પ્રકાર સમજાવે કે જય વિરાયમાં 18 પ્રાર્થના કઈ છે, ને આપણે પટપટ 18 પ્રાર્થના બોલી બી જઈએ. પ્રજ્ઞા એક જ વસ્તુ શીખવાડે કે તારે જે આપવું એ આપી દઉં, લેવા બેઠો છું. બસ આ એક જ પ્રકાર હોય પ્રજ્ઞાનો. પંડિત સમર્પણ પણ પ્રવચન કરી શકે, પણ પ્રજ્ઞા પોતાની જાતને વાસ્તવિક રીતે અર્પણ કરી શકે. ભાગ્યશાળી ગુલાબ પર નિબંધ લખવો અને ગુલાબની સુગંધ અનુભવી લેવી બે બહુ જુદી વસ્તુ છે. એટલું નક્કી માનજો કે ગુરુ બુદ્ધિનો નહીં, ગુરુ હૃદયનો વિષય છે. બુદ્ધિનો નહીં, એ દિમાગનો નહીં, દિલનો સબ્જેક્ટ છે. તમે કોઈ દિવસ કોઈ પત્રિકામાં એવું વાંચ્યું, બૌદ્ધિક આમંત્રણ, એવું વાંચ્યું? તમે શું લખો છો? હાર્દિક આમંત્રણ. તમે કોઈને એવું કીધું કે મારી બૌદ્ધિક અનુમોદના તારી સાથે છે, તમે એવું કહ્યું નહીં. તમે શું કહો છો? હાર્દિક અનુમોદના. તમને ખબર છે જ્યાં ગણતરી છે ત્યાં બુદ્ધિનું કામ છે, પણ જ્યાં બધી ગણતરી છૂટી જાય ને ત્યાં હૃદયનો પ્રદેશ શરૂ થાય છે. તમે અનુમોદના બૌદ્ધિક કરી જ ન શકો, તમે આમંત્રણ કોઈને બૌદ્ધિક આપી જ ન શકો, એ તમારે હાર્દિક જ આપવું પડે. ભાગ્યશાળી વિવેકની આંખ ખુલ્લી રાખવાની છે, પણ વિચારની પાંખો લઈને ઉડવાનું પણ છે. પણ મૂળ તત્વ ભરોસો એ ખતમ ન થવું જોઈએ. તમે કોઈ દિવસ હિમાલયમાં ટ્રેકિંગ કરવા જાઓ, નાસિકના પહાડોમાં જાઓ, અરવલ્લીને ખૂંદવા માટે નીકળી પડો, તમારી સાથે ભૂમિયો હોય, એ તમને એમ કે અહીંથી ડાબે વળવાનું છે, હવે અહીંથી જમણે વળવાનું છે, અને તમે દરેક વળાંક પર એને એમ પૂછો કે મને ખાતરી આપ, મને ભરોસો આપ, મને પુરાવો આપ કે આ રસ્તો મને લઈ જશે.
તો તમને ભૌમિયો કયો પુરાવો આપશે? એ એક જ વસ્તુ કહેશે કે હું ત્યાં જઈ આવેલો છું અને મંજિલ સુધી તને પહોંચાડું, એ તારો પુરાવો. બીજો કોઈ જ પુરાવો હું આપી ન શકું. ભાગ્યશાળી ગુરુ પણ છે ને આપણી પાસે માત્ર આટલું જ ઈચ્છે છે કે તમે એના પર ભરોસો મૂકો. ભરોસો ન હોય તો ક્યારેય તમે એ જ્ઞાતમાંથી અજ્ઞાતની છલાંગ લગાડી જ ન શકો. ગુરુ તમને એ કહે છે કે દિવાલની પેલે પાર એક નવી દુનિયા છે. ત્યાંનું સુખ, ત્યાંની સ્વતંત્રતા, ત્યાંનો પ્રકાશ બધું અનન્ય છે. તારે માત્ર એકવાર મારો હાથ પકડીને ત્યાં આવવા તૈયાર થવું પડશે. અને તમે માંગો છો ખાતરી. આજની છેલ્લી વાત કહું કે સતત મેં મારા ગુરુમાં અનુભવી, મારી સમગ્ર ગુરુ પરંપરામાં મેં જે અનુભવ્યું, અને તમે પણ તમારા ગુરુ પાસે અનુભવ્યું હશે. તો આપણા સૌનો અનુભવ કહું કે દુર્જન છે ને સંસારમાં, દુર્જન એ હંમેશા તમારો ભૂતકાળ જોશે. નક્કી માનજો, દુર્જન તમારો ભૂતકાળ જુએ. જેમ કે કોઈ માણસ આજે સારું કામ કરતો હોય ને તો દુર્જન શું કે, અરે આ સોચુઆ માર કે બિલ્લી હજ કરને ચાલી, આ શું છે, કેવો હતો મને ખબર છે ભાઈ, પહેલા કેવો હતો, આ તો આજે આવો ભાઈ બની ગયો છે. તો દુર્જન હંમેશા તમારો જૂનો દોષ યાદ કરશે. આ જ એની દુર્જનતા. પણ સજ્જન માણસ એ તમારો વર્તમાન જોશે. હશે ભાઈ પાછળ જે બી હતું, આજે કેવો છે એની વાત કરો ને, તો સજ્જન હંમેશા શું જોશે? તમારો વર્તમાન. પણ સંત શું જોશે? ન ભૂતકાળ ન વર્તમાન, એ જોશે તો માત્ર તમારું ભવિષ્ય. ભાગ્યશાળી ગુરુનો પ્રશ્ન હોય છે, દુર્જનનો પ્રશ્ન હોય છે તું કેવો હતો. સજ્જનનો પ્રશ્ન હોય છે તું અત્યારે કેવો છે. પણ સંત ગુરુ એ હંમેશા તમને શું પૂછે છે? તું કેવો બની શકે છે. બસ આ તમે જે બની શકો છો એનું દર્શન તમને જે કરાવી દે ને, એ તમારા ગુરુ. મારા ગુરુએ મારો ભૂતકાળ ન જોયો, મારા ગુરુએ મારું વર્તમાન ન જોયું, મારા ગુરુએ મારું જોયું તો શું જોયું? ભવિષ્ય. તો જેને મારું ભવિષ્ય જોયું, બસ એને આજે માથું નમાવી દેવું છે કે સાહેબ મારી અંદર જે છે મારું ભવિષ્ય, એને બહાર લાવી આપો. આજે આપણે માત્ર ગુરુનો ચરણ સ્પર્શ નથી કરવાનો, માત્ર ગુરુને કોઈ ઉપદેશ નથી આપી દેવાનો, માત્ર ગુરુની પાસે વાસ્તક્ષેપ નથી કરાવી લેવાનો, માત્ર એમના ફોટા સાથે પોતાના સ્ટેટસ પર કોઈ સંદેશો નથી મૂકી દેવાનો, માત્ર જાહેર નથી કરવા જવાનું કે અમારા ગુરુ છે. કશું જ નહીં. આજે થોડાક નિખાલસ બનવાનું છે અને એમની પાસે જઈ અને